જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સરસ મજાની જો સવાર થઈ ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? અને અહીંયા 7 વાગી ગયા છે, જોઈ શકો છો. વાતાવરણ ઝીણા ઝીણા છાંટા પડી રહ્યા છે અને આ ત્રણેય જણાએ ત્યાં અડ્ડો જમાઈ દીધો છે. આ જો મને જોઈને અહીંયા આવી ગયું છે થોડુંક, બાકી ત્રણેય જણા ત્યાં હતા. અને સેવા કરવાની છે હવે, તો હવે સેવા કરી લઈશું. બાકી તન્મય ટ્યુશનેથી આવી ગયો છે અને હવે મારી સેવા કરવાની છે. જમી ગયો છે દૂધ લેવા. જો જે તન્મય આ રહ્યો. કેવું છે તન્મય હવે તને દવા લીધા પછી? સારું છે. આજે તો સ્કૂલે જવાનું છે કેમ? ઓકે. અને મેં બદામ પલાળી છે આજે. લાવો. ઓકે. અને જોઈ શકો છો બદામ પલાળી દી. જ્યારે પણ યાદ આવે ત્યારે પલાળી દઈએ છીએ, પછી બધા ખાઈએ છીએ. આ મગ પલાળી દીધા અને જો ફણગાઈ ગયા પણ છે સરસ મજાના. પણ પહેલાં આપણે સેવા કરી દઈશું. તમે જોયું સરસ મજાની સેવા થઈ ગઈ છે આપણે. અને જો બહાર તો પાછા થોડાક છાંટા પડે છે ને રહી જ જાય છે. અને મારી પાછળ અહીંયા જો તન્મય, શું કરું છો તન્મય? આવી રીતે ના હોય પણ આ થોડું આમ જૈમિક સારું. હવે અમારે નાસ્તો કરવાનો છે તો અમે નાસ્તો કરી લઈશું. અને આજે અમારે જવાનું છે, મારે દવાખાને જવાનું છે, એટલે ફટાફટ રસોઈ બનાવી દઈશું. અમે જો કે વહેલી જ રસોઈ બને છે, તન્મયને સ્કૂલે જવાનું હોય છે. તો ચાલો પહેલાં અમે ચા પાણી નાસ્તો કરી દઈએ. હવે તન્મયને જે ખાવું હોય એ હું બનાવી દઈશ નાસ્તામાં. શું ખાવું તન્મય તારે? મારે અમે તો રોટલો જ ખાઈશું, પણ તારે શું ખાવું છે? પરોઠા. ઓકે, ચલો પરોઠા બનાવી દઈએ. અહીંયા જોઈ શકો છો કે પરોઠા બની રહ્યા છે. હવે છોકરાઓ નાસ્તો કરી લેશે. મસ્ત મજાના પરોઠા. જોઈ શકો છો કે અહીંયા મગનું શાક સરસ મજાનું થઈ ગયું છે. તમે માટે પણ ટિફિનમાં કાઢી દીધું છે. અને આ રોટલી થઈ ગઈ છે. અને અહીંયા જોઈ શકો છો કે આ બધા એના જો જીવડા થઈ ગયા હતા તો નવડાવી દીધા છે ને અત્યારે એ લોકો તડકામાં બેઠા છે. ત્રીજું ક્યાં ગયું? વેર ઇઝ ત્રીજું? આ રીજો એ પણ સૂઈ ગયું છે. નવડાયા તો એક સહેજ પણ કંઈ બોલ્યા નથી. કેમ? હે ને? આ લોકોનામાં બહુ જ ઝીણા જીવડા થઈ ગયા હતા તો નવડાવી દીધા છે. કેમ તન્મય? કેવા સરસ નહાતા હતા નહીં? હે ને? જો એકદમ ક્લીન ને સરસ મજાના ચોખ્ખા. જો ઓલું ક્યાં સૂઈ ગયું છે ને ડસ્ટબિન આગળ. ઓકે ચલો જમવાનું. હા એ જોયું બક્કા મેં જોયું મેં ત્યાં. જો એમ ના કરાય ને, ઊંઘવા દે ને સરખી રીતે. જો હવે હેરાન ના કરીશ તન્મય, હેરાન નહીં કરવાનું. જો હું થઈ ગઈ છું રેડી દવાખાને જવા માટે. અને અત્યારે અલ્પેશ ગયા છે. જૈમિકને પણ શરદીને એવું થઈ ગયું છે અને અલ્પેશને પણ દવા લેવાની છે, એટલે એ લોકો ગયા છે દવાખાને. બસ હવે 10 મિનિટમાં અમે નીકળીશું, પછી આવીને ફરી મળીશું આપણે. જો અહીંયા બહાર વાંદરો જો કેવી રીતે બેઠો છે. જો જોઈ શકો છો. અને અત્યારની અપડેટ એ છે કે એક ગલુડિયા રહ્યું અહીંયા છે
જો એક ગલુડિયું અહીંયા સૂતું છે અને ધોર્યું ગલુડિયું ક્યાંક જતું રહ્યું છે. તો તન્મય એને શોધવા ગયું છે. અમે આવ્યા હતા 3:30 વાગે, ત્યારે પણ અમે અહીંયા બધે જોયું, બધે આગળ પાછળ બધે જોઈ આવ્યા, ક્યાંય મળ્યું નથી. ધોર્યું કૂતરું ક્યાં જતું રહ્યું હશે. અને અહીંયા જો જૈમિક બેઠો છે. હેલો જૈમિક. બોલો. શું છે હવે તને? સારું છે પણ ઠીક આવીએ પછી વધારે એમ. હા તો આરામ કરો, દવા છે ને બીજી? ઓકે સારું. તન્મય ગયો છે શોધવા માટે ગલુડિયાને. અને હવે અમે 3:30 વાગે આવી ગયા હતા દવાખાનેથી. આવીને પહેલાં તો ગલુડિયાના શોધવા ગયા. બસ જો અહીંયા હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગવા આવ્યા છે. અને બીજું તો કંઈ ખાસ નવું છે નહીં. કાલે અમે તમને બતાવીશું કે ગલુડી મળ્યું કે નહીં, ક્યાં જતું રહ્યું. પણ આવ્યો તને એ ખબર નહીં ક્યાં ખોવાઈ ગયું છે ગલુડિયું, ક્યાંક જતું રહ્યું હશે. હવે ચાલતા થઈ ગયા છે એટલે બધી આમ ચકલી બાજુ પણ જતા રહે છે, એટલે ખબર નહીં. બસ આજે આનું આ જ હતું, મગનું શાક અને રોટલી ખાધી. અને જદનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.